कोई भी सपना साकार करने के लिए सबसे जरूरी है सही कोच का होना। चुनिए Dr. Chandresh Wave, को और करे अपने basic and advanced trading classes का सपना साकार। डाउनलोड द ऐप नाउ। કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો આજનો આ વિડીયો છે જીરા વિશેનો વિડીયો છે અને આ વિડીયોની અંદર આપણે જીરા વિશે ડિટેલ જે છે વાતચીત કરવાના છીએ. જીરાની જે માહિતી છે એના વિશે વાતચીત કરવાના છીએ. ભાવમાં જે પણ એક જે છે રેન્જ બાઉન્ડ જોવા મળ્યું છે માર્કેટ જીરાનું થોડા સમયથી, એમાં શું સંભાવનાઓ છે અને શું આવનારા સમયમાં જીરું જે છે ક્યાંક ને ક્યાંક ઉપરની તરફ નીકળવાનો પ્રયત્ન કરી શકે છે કે શું, એના વિશે આપણે જે છે ડિટેલમાં ચર્ચા કરીશું મિત્રો. ઠીક છે, તો વિડીયો જે છે આગળ શરૂ કરીએ, આગળ વધીએ અને વધુ માહિતી જીરા વિશે લઈએ એ પહેલાં મારી એક તમને નાનકડી એવી રિક્વેસ્ટ છે કે તમારા આ જે છે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમે અમારી બેલ નોટિફિકેશન આઇકનને ઓન કરો અને વિડીયોને લાઇક જરૂરથી કરો, જેથી કરી જે છે અમને પણ ક્યાંક ને ક્યાંક એક મોટિવેશન મળતું રહે મિત્રો. ઠીક છે, તો જીરા વિશેના ચાર્ટ ઉપર જઈએ અને ત્યાં આગળ આપણે જઈને એક વખત જોઈ લઈએ કે શું ભવિષ્યમાં જીરા ઉપર થઈ શકે છે અને હાલમાં જીરાના ચાર્ટમાં કયા પ્રકારની જે છે મૂવમેન્ટ છે. થોડું મિત્રો થોડા દિવસથી જે છે તબિયત થોડી ખરાબ હતી અને એના લીધે થઈને જે રીતે મેં વચમાં પણ એક વખત લાઈવ આવીને તમને જણાવ્યું હતું કે જે છે હું થોડા સમયથી તમારી સાથે કનેક્ટ નથી થઈ શક્યો અને સબ્જેક્ટિવ વિડીયો એટલે કે જીરું, એરંડો, કપાસ એના વિશે સ્પેશિયલ વિડીયો થોડા દિવસથી જે છે પોસ્ટ નથી કરી શક્યો. એ બદલ પહેલાં તો માફી માંગવા માંગીશ. ઠીક છે, તો શરૂ કરી લઈશું જીરાના ચાર્ટ ઉપર અને જીરાના ચાર્ટને થોડું જોઈ લઈશું. મિત્રો ડેલી ટાઈમ ફ્રેમમાં મેં જીરાનો ચાર્ટને ઓપન કરીને રાખ્યો છે અને જેવી રીતે આપણી વાતચીત થઈ છે છેલ્લા થોડાક દિવસથી, જીરું છેલ્લે આપણે 37-38 હજારની આસપાસ જે છે મેં તમને સલાહ આપી હતી અને મેં તમને જણાવ્યું હતું કે અહીંયાથી જીરું જે છે ક્યાંક ને ક્યાંક નીચેની સાઈડમાં શિફ્ટ થશે ડિસેમ્બર મહિનાની આસપાસ અને બની શકે છે કે જીરું જે છે 29,000ની રેન્જમાં ક્યાંક ને ક્યાંક આવતું જોવા મળી શકે છે. ઠીક છે, આ વાત આપણી જે છે છેલ્લે જો તમને જણાવું તો ઘણા વિડીયો પહેલા મેં આ વાત તમને જણાવી હતી. આ બેઝિક વસ્તુ છે, તમે જાણો છો આના વિશે. ત્યારબાદ માર્કેટ આપણું 37-38 હજારની આસપાસ ઘણા આપણા જે મિત્રો હતા એમને પોતાનો માલ વેચ્યો પણ હતો અને પોતાના માલમાં ક્યાંક ને ક્યાંક જે છે 37-38 હજારની આસપાસ એમાંથી એક્ઝિટ કર્યા હતા. ત્યારબાદ જીરું જે છે અત્યારે હાલમાં મિત્રો જે છે એ 28,000-27,000થી લઈ 23,000 ની આસપાસની રેન્જમાં, 24,000ની આસપાસની રેન્જમાં જે છે મૂવમેન્ટ આપી રહ્યું છે. હમણાં થોડા દિવસ પહેલા એક જે છે જીરાએ ટ્રાય કર્યો 23,700-23,800ની આસપાસ જે બોટમ બનાવ્યું, એ બોટમ બનાવ્યા બાદ હવે ફરી એક બાઉન્સ આવતો જોવા મળ્યો 26,570-26,580ની આસપાસનો, જે આ બાઉન્સ જે છે એની વાત કરું છું. ત્યારબાદ અત્યારે ફરીથી જીરું જે છે ક્યાંક ને ક્યાંક 23,900-23,800ની આસપાસ જે છે કામ કરી રહ્યું છે. ઓવરઓલ મિત્રો જે પણ આ કામ થઈ રહ્યું છે એક બોટમ બનવાનું કામ થઈ રહ્યું છે અને આ બોટમ બનવાનો જે ઝોન છે એ ક્રિએટ થઈ રહ્યો છે. અને આપણી વાત થઈ હતી કે 24,000ની આસપાસ જે છે 24,500-24,000ની આસપાસ ક્યાંક ને ક્યાંક જે છે જીરાની જે કિંમતો છે એક બોટમ બનાવતી જોવા મળે છે અને આ બોટમ ડેવલપ થયા પછી જીરું ક્યાંક ને ક્યાંક એક બાઉન્સ, એક કરેક્ટિવ બાઉન્સ આપણને આવતો જોવા મળશે અને આ કરેક્ટિવ બાઉન્સ છે એ વીકલી ટાઈમ ફ્રેમના 23%થી લઈ તે 32% સુધીનો મિનિમમ બાઉન્સ જે છે આપણને આવતો જોવા મળી શકે છે મિત્રો. ઠીક છે, આ આપણી ઓવરઓલ અત્યાર સુધીની જે વાતચીત હતી એનો એક સારાંશ તમારી સમક્ષ રાખું છું. હવે મિત્રો આ જ પ્રકારનું જે કામ જે છે એ પ્રકારેનું થતું જોવા મળ્યું છે. માર્કેટ, જીરાનું જે માર્કેટ છે, ઘણા લોકોને ડર હતો નવો માલ આવશે, નવો માલ આવ્યા પછી જીરું 15,000 આવી જશે, એવું પણ ઘણા લોકોએ મને જણાવ્યું હતું. અને મેં ક્લિયરલી એમની સાથે પણ એક વાર્તાલાપમાં મેં હસી મજાકમાં કીધું હતું કે જો જીરું 15,000 આવશે તો હું મારો શેરબજારનો ધંધો છોડી હું ખુદ જીરામાં જે છે મારી મૂડી તમામ લગાવવા માંગીશ, કારણ કે આટલા સસ્તા ભાવે જીરું જો મળતું હોય તો હું ખુદ જે છે 3,000ના ભાવ જીરું મણ પ્રતિ મણ ખરીદવાની જે છે ઉત્સુકતા દાખવીશ મિત્રો. ઠીક છે, કહેવાનો મતલબ એક છે સિમ્પલ અને સાદી ભાષામાં જીરા વિશે કે જીરું અહીંયા આ ઝોનમાં બોટમ બનાવશે
અને આ ઝોનથી બહુ નીચે જતું જીરું મને નથી દેખાતું. જે પણ નવો માલ જીરાનો નીકળ્યો છે, જેને પણ જૂનો માલ સંગ્રહેલો છે, એ લોકો ક્યાંક ને ક્યાંક હોલ્ડ રાખો, થોડો સમય વેઇટ કરો. અને જેવી રીતે વેપારી વર્ગમાં એક કહેવત છે કે રામનવમીમાં જે છે ફ્રેશ ખરીદી કરવી જોઈએ આપણે, અને જીરાની અંદર હંમેશા. અને વેપારી લોકો છે એ ફ્રેશ ખરીદી મોસ્ટ ઓફલી મિત્રો રામનવમીની આસપાસ જ કરતા જોવા મળે છે. તો એના બેઝ ઉપર મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આગળના 1.5 મહિના 2 મહિનાની અંદર જીરામાં એક નવા તેજીના બાઉન્સની શરૂઆત થઈ શકે છે. ઠીક છે, શાંતિથી કાળજી રાખી જીરાને સંગ્રહીને બેસો. કોઈ હળબડી ના કરશો, વેચવાની ઉતાવળ ના કરશો. એક એનાલિસિસ તરીકે નહીં પણ એક મિત્રના દ્રષ્ટિએ હું તમને જણાવું છું, આ વાતને તમે ફોલો કરો. આગળ વધારે ચિંતા કરવાની જરૂર નથી. જે પણ જીરાની અંદર ડેમેજ થવાનું હતું, કિંમતોમાં જે ડેમેજ થવાનું હતું એ થઈ ચૂક્યું છે. હવે આ સમયે આ પરિસ્થિતિઓમાં જીરાને વેચવું એ ખૂબ એક મૂર્ખામી ભર્યું પગલું રહેશે મિત્રો. ઠીક છે, તમે માલને સ્વિચ કરી શકો છો ઓલ્ડ ટુ ન્યૂ. એના માટે બધું ઘણી બધી પદ્ધતિઓ છે, ઘણી બધી મેથડ છે ઓલ્ડ ટુ ન્યૂમાં. ઠીક છે, ઘણા લોકો કરે છે. અને બની શકે છે અહીંયાથી જીરું કદાચ વધુમાં વધુ 1000 રૂપિયા ડાઉન આવે, પ્રતિ ક્વિન્ટલની વાત કરું છું મિત્રો. ઠીક છે, પણ બાકી એમાં કાંઈ વધારે એવું મને એવું નથી લાગતું કે જીરું ક્રેશ થઈ જશે, જીરું પડી જશે, જીરામાં જે છે ખૂબ એવી બીકવાલી આવી જશે. જે પણ કામ થવાનું છે એ ઓલરેડી કિંમતોમાં થઈ ચૂક્યું છે. જે આંકડાઓ છે મિત્રો, એક ભાવની દુનિયા હું તમને કહું. ચલો હવે જો ટોપિક એક છેડાઈ ગયો છે તો હવે એમાં થોડું આપણે જે છે એજ્યુકેશનલ પર્પઝની પણ વાત કરી લઉં. એટલે તમને કોઈ પણ વસ્તુનો ભાવ જે છે, કોઈ પણ વસ્તુનો, જીરું હોય, શેર બજાર હોય, એ 3 મહિના 4 મહિના એડવાન્સ ચાલે છે. ઠીક છે, જે પણ જીરાના ઉત્પાદન થવાનું હતું એ ઉત્પાદનનો જે આંકડો હતો એ ભાવમાં મિત્રો ક્યાંક ને ક્યાંક અહીંયા આ ઝોનમાં જુઓ મિત્રો, આ એક શાંતિથી જોજો તમે. ડિસેમ્બર જાન્યુઆરીમાં જ્યારે જીરાની અંદર ભાવ ગગડ્યા ત્યારે જ એ ભાવમાં કેસિન થઈ ચૂક્યો છે. ઠીક છે, એ સમયગાળા દરમિયાન જ જીરાના ઉત્પાદનના આંકડા, એનું વાવેતરના આંકડા, એ બધું અહીંયા કેસિન થઈ ગયું છે. અને એ થયા બાદ અહીંયા જે છે એ ભાવમાં જે ગિરાવટ આવી, એ ગિરાવટને હજમ કરવાનું કામ ચાલી રહ્યું છે. એક હિન્દી ભાષામાં વાત કरूँ तो એને પચાવવાનું કામ જે છે वो पचाने का काम चल रहा है इस जोन के अंदर. ठीक है, तो કોઈ હળબડી ના કરશો, કોઈ ઉતાવળ ના કરશો જીરાને વેચવાની. શાંતિથી હોલ્ડ કરીને બેસો. આ રેન્જ જ્યારે પણ તૂટશે, નોટ ઇવન જીરું પણ દરેક વસ્તુના ચાર્ટમાં કન્સોલિડેશન જ્યારે પણ ખતમ થાય છે, આ કન્સોલિડેશન પીરિયડ ચાલુ છે, તમે જોઈ શકો છો આ કન્સોલિડેશન પીરિયડ છે. જ્યારે પણ આ કન્સોલિડેશન પીરિયડ તૂટશે, બહુ વધારે સંભાવના છે ઉપરની તરફ તૂટશે, કારણ કે એની મૂવિંગ એવરેજો બધી ઉપર છોડીને આવ્યું છે. ઠીક છે, તો કન્સોલિડેશન પીરિયડ ક્યારે તૂટશે એક્ઝેક્ટ સમય મને નથી ખબર મિત્રો. જુઓ, પણ 2 મહિના 3 મહિના 4 મહિના જ્યારે પણ કન્સોલિડેશન પીરિયડ તૂટશે ત્યારે મિત્રો સારી એવી તેજી અને 10-20% આસપાસ શરૂ કરી 23% લઈ 32% સુધીની તેજી આવતી જોવા મળી શકે છે. ઠીક છે, એટલે 32-33 હજારના ભાવ બની શકે છે કે જીરામાં આવતા જોવા મળી શકે છે. હવે આ વસ્તુ આપણે જાણીએ છીએ, આપણને ખબર છે, છતાં પણ જીરું અત્યારના આ કિંમતોમાં વેચવું એક મૂર્ખામી ભર્યું પગલું મિત્રો હું તો એને માનીશ. ઠીક છે, તો આ મારી ડિટેલમાં એનાલિસિસ કો, હિંમત કો, તમને એક સમજણની વાત કો, જે પણ કોઈ. ઠીક છે, આ મારી તરફથી તમને હતી જીરા માટે. નેક્સ્ટ વિડીયો એરંડા વિશે હશે. ટ્રાય કરીશ હું એને કાલે અપલોડ કરવાની. એરંડા વિશેની વાતચીત આપણે ડિટેલમાં કરશું અને એમાં ડિટેલમાં માહિતી આપણે જે છે મેળવશું. ઠીક છે, 1 અવર ટાઈમ ફ્રેમમાં કન્સોલિડેશન જીરાનું ચાલે છે, એ તો મેં તમને પહેલાં પણ જણાવ્યું હતું. ઠીક છે, જ્યારે પણ ભાવ નીચે જશે તો આ જે એક લાઇન છે ને આપણી, આ પિંક કલરની લાઇન, એ લાઇનને ટચ કરવા કિંમતો વારંવાર જશે, દૂર જશે, નજીક જશે, દૂર જશે, પાછો નજીક જશે. આવું બધું કામ ચાલ્યા કરશે. પિંક લાઇનની આસપાસ એક ઝોન ક્રિએટ થશે, ઝોનનું બ્રેકઆઉટ આવશે અને કિંમતો જે છે
ઉપર શૂટિંગ આઉટ થઈ જશે એમાં. ઠીક છે, અહીંયા જુઓ આપણે શું થયું છે, નીચે જતી રહી કિંમતો, પાછી એને ટચ કરવા આવી. ઓકે, આ જીરાનો જ ચાર્ટ છે મિત્રો, બીજો કોઈ ચાર્ટ નથી. ફરીથી કિંમતો નીચે આવી જઈ, ફરી ઉપર જતી રહી, ફરી નીચે આવી જઈ, ફરી ઉપર જતી રહી. ક્લિયર વસ્તુ છે, કન્સોલિડેશન એનું ચાલુ થઈ ગયું છે. કન્સોલિડેશન જ્યારે પણ ખતમ થશે, કારણ કે વીકલી ટાઈમ ફ્રેમમાં છે મિત્રો, ગિરાવટ બહુ મોટી છે, ઘાવ બહુ મોટો છે, એટલે એને રૂઝવામાં પણ વાર એટલો લાગી શકે છે. ઓવરઓલ ટ્રેન્ડ રિવર્સલની વાત કરું તો ઘણો સમય લાગશે, પણ બાઉન્સ જે છે એ ખૂબ નજીક છે. એ વસ્તુનું ધ્યાન રાખજો, એક નજીકમાં બાઉન્સ છે. ટ્રેન્ડ રિવર્સલ નથી કહેતો, ટ્રેન્ડ રિવર્સલ વસ્તુ અલગ છે, બાઉન્સ વસ્તુ અલગ છે. આ બે વસ્તુને હું તમને ફરીથી જણાવી દઉં. બાઉન્સ જે છે, કોઈ વસ્તુ નીચેથી ઉપરથી નીચે પડે પછી એક બાઉન્સ લે છે હંમેશા, એ બાઉન્સની વાત કરું છું. ટ્રેન્ડ રિવર્સલ વસ્તુ શું છે કે આ પ્રકારેનું કામ થતું હોય અને પછી ટ્રેન્ડ રિવર્સલ આવે તો આને ટ્રેન્ડ રિવર્સલ કહેવાય. ઠીક છે, ટ્રેન્ડ રિવર્સલ કપાસની અંદર છે. કપાસમાં મંદીનો ટ્રેન્ડ ખતમ થઈ તેજીનો ટ્રેન્ડ શરૂ થવા જઈ રહ્યો છે, અને જીરાની અંદર એક બાઉન્સ જે છે આવતો જોવા મળશે મિત્રો. ઠીક છે, અહીંયા વિડીયોને હું ખતમ કરીશ. હું આશા રાખીશ, દિલથી પ્રાર્થના કરીશ, આ વિડીયો તમને ખૂબ સારો લાગ્યો હશે એવી તમને હું આશા રાખીશ. અને મિત્રો, જો તમને વિડીયો સરસ લાગ્યો હોય તો તમે વિડીયોમાં લાઇક કરો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ નોટિફિકેશન છે એને ઓન કરી દો, જેથી કરી ફ્રિકવન્ટલી તમને નવી નવી અપડેટ જે છે મળતી રહે મિત્રો. ઘણી બધી વાતો છે, ઘણું બધું શીખવાનું છે. ક્યાંક ને ક્યાંક જે છે હું સમય તમને પૂરેપૂરો ફાળવી નથી શકતો. આમ તો મિત્રો આપણે જો શીખવા બેસીએ તો એક શીખવાની અલગ જ સિરીઝ આપણી તૈયાર થઈ જાય. ચાર્ટ ઉપર સ્પેશિયલ ચાર્ટનું બેઝિક ટેકનિકલ શીખવાની શરૂઆત કરીએ તો ઘણી બધી આખા વિડીયો મારા જે છે બની જાય, પણ હાલ હું સમય નથી આપી શકતો તમને, કોઈકના કોઈક સંજોગોના કારણે, કોઈકની કોઈક પરિસ્થિતિઓના કારણે. ભવિષ્યમાં પ્રયત્ન કરીશ કે એ વસ્તુ પણ તમને જે છે શીખવી શકું. ઠીક છે, તો અહીંયા વિડીયોને ખતમ કરીશ મિત્રો. જતા પહેલા એક રિક્વેસ્ટ ફરીથી કે વિડીયોને લાઇક કરો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ નોટિફિકેશન આઇકન ઓન કરી દો, જેથી કરી ફ્રિકવન્ટલી તમને નવી નવી અપડેટ મળતી રહે. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો.